જારી ધર્મ જના સમજામાં આજો એ ગુરુ જ્ઞાનમાં ગળ્યા એ આપે ઘટમાં થઈ ગયા જવાડા એ ભીતરથી બેટડિયા મનુષ્ય જન્મ છે મહાપદાર્થ પણ આડા બહુ સાગર ભર્યા સુરાનર હતા તે સન્મુખ ઉતર્યા એ તો ભીતરથી બેટડિયા. સરસ દાદા, તમે તો બધાને ભાવ વિભોર કરી દીધા. પ્રભુના નામમાં એટલી તાકાત છે. માના બડા દયાલ કા શ્રાપ તિલક કરું માલ દેખતડા જમ ડરે ને બે પામે ગોપાળ તો આપણું શું આવે. વાહ ભાઈ વાહ, શું વાત છે. સંતવાણી કરી અને લગભગ 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ થઈ ગયા. હા, તો ક્યાં ક્યાં કામ કર્યું સંતવાણી? તમે તમારી વાણીને ક્યાં ક્યાં પીરસી દાદા? આ બધા ગામડાઓ ઘેરના બધા ગામડા. આમ બીજે મોટા મોટા સિટીમાં ક્યાં ગયા? અહીંથી સેટ ગળેગીથી માંડીને મુંબઈ સુધી. સોઠાનો કોઈ સંત એવો નહીં વગર આમ તને મારે ઘેર નહીં આવ્યો હોય ને એની આ જ બેઠક છે, તમે બેઠા ત્યાં. એટલે પછી આ બીજે આમ સંતવાણી ખાલી એમ આનંદ માટે, આરાધના માટે બીજે ક્યાં કઈ સ્ટેજ પ્રોગ્રામ કેવું કઈ કરતા? પ્રોગ્રામ કઈ પાઠ પ્રસાદી તો જાય, કઈ ડાયરામાં નહીં. ડાયરામાં નહીં. કે કોઈ સારું દેખે તો ઈર્ષા દેખાય, રાગ દ્વેષ ઉભો ન થાય તો તું તન થઈ ગઈ મજા. વાહ વાહ. શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર એક પાડીયો એમને એમ ના ખોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડવી શકો, પણ ઓલા કેસરીના પંજાને એમ ના જોડવી શકો. કહે દાદ આભમાંથી ખરે એને છીપમાં ઝીલી શકો, પણ ઓલું આંખમાંથી ખરે એને એમ ના ઝીલી શકો. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે ના નવા એપિસોડમાં ટીમ આવી પહોંચી છે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી ગામે. ગેડ પંથકની ગોદમાં વસેલું આ ગામ. અને આજે આપણે એવા વડીલ સાથે વાત કરવાના છે કે જેણીએ પરબધામમાં સેવા કરી છે, જેઓ લોક સાહિત્ય અને સંતવાણીના પ્રખર આરાધક છે. સીધા આપણે એમની સાથે જ વાત કરીએ અને એમના લોક સાહિત્ય વિશે જાણકારી મેળવીએ. દાદા, શું નામ છે આપનું? કેટલીક ઉંમરે છે દાદા? ઉંમર 80 મુ હાલે. 80 વર્ષ. અત્યારે નિવૃત્ત જીવન કે ખેતી કરો? નિવૃત્ત. તો આ રવદાસ ભગત કે ભગત કેવા પાછળનું કારણ શું દાદા? ભગત કે ભગત જેવું કોઈ છે નહીં. હા હા હા. એટલે સંતવાણી કરો છો? હા, સંતવાણી કરીએ. કેટલા વર્ષ કરી? સંતવાણી કરી અને લગભગ 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ થઈ ગયા. તો ક્યાં ક્યાં કામ કર્યું સંતવાણી? તમે તમારી વાણીને ક્યાં ક્યાં પીરસી દાદા? આ બધા ગામડાઓ ઘેરના બધા ગામડા. આમ બીજે મોટા મોટા સિટીમાં ક્યાં ગયા? અહીંથી સેટ ગળેગીથી માંડીને મુંબઈ સુધી. બોમ્બે સુધી? બોમ્બે ક્યારે ગયા હતા? મુંબઈ પછી તમે કહું કે સૌથી પહેલા 78 ગયા. 1978 ગયા, પછી 85 ગયા, પછી 91 ગયા, પછી 99 ગયા, બસ 4 વખત ગયા. 4 વખત ગયા. એટલે આમ પહેલેથી જ સંતવાણીનો શોખ હતો કે કઈ રીતે તમે આ ફિલ્ડમાં આવ્યા? બસ આ એક માતા પિતાના પંથે, ગુરુ મહારાજના પંથે એક સંતનો સહવાસ મળ્યો ને એમાં બધા અમારે કાંઈ પહવારી ગામમાં ના બ્રાહ્મણ હતા હરિભાઈ, એ પોલીસ પટેલ હતા, તે બહુ ધાર્મિક માણસ હતા. એટલે હાજે રોજ 1 કલાક રામાયણ વાંચે, 1 કલાક ધૂન બોલે. તેથી અમે 10-15 વર્ષના હતા ત્યારથી આ સંસ્કાર જન્મ ઉતર્યા છે. એટલે 15 વર્ષના હતા ત્યારથી? હા, ત્યારથી. એટલે મારો જન્મ છે ને શિવરાત્રી દિવસે થયો. એટલે ભાઈ બહેનો બોલાવવા આવે છોકરાને, એટલે મારી મારું નામ હતો રૂડી. આ બની ઘટના વાત કરું છું કે રૂડી તારો દીકરો બાવો થાય. શિવરાત્રી જન્મ થયો ને એટલે મારી માએ કીધું ભાઈ બાવો થાય બહુ સારા કહેવાય ને,
ઓપરેશન ને માએ હગા દીકરાને બાવો કરે 9 લાખ મારવાનો તો એને અમર કરી દીધો હોય કે પણ મારી માં કે બાવો ન થાય તો કરે બાવાનો સંગ મળે તો સારું. એટલે મારી માના શબ્દો સાકાર થયા એનો મને ત્યાં આનંદ છે. આજે મેં પછી 20 વર્ષથી પછી 60 વર્ષ સંતો વાળે જ કર્યા. સંતો હારે કાઢ્યા. સંતો વાળે કયા કયા સંતો સાથે તમે સમય પ્રસાર કર્યો? કરતા ગણવા ભાઈ મારે આખા ગેર વિસ્તારના આખા સૌરાષ્ટ્રના. સૌરાષ્ટ્રનો કોઈ સંત એવો નહીં વગર આમ તને મારે ઘેર નહીં આવ્યો હોય ને એની આ જ બેઠક છે, તમે બેઠા ત્યાં અચ્છા. હશે. એટલે પછી આ બીજે આમ સંતવાણી ખાલી એમ આનંદ માટે આરાધના માટે બીજે ક્યાંક કઈ સ્ટેજ પ્રોગ્રામ કેવું કઈ કરતા? પ્રોગ્રામ કઈ પાઠ પ્રસાદી તો જાય કઈ ડાયરામાં નહીં. ડાયરામાં નહીં. કે ડાયરામાં સારા જ લેતા નથી. અમે કેવો કેપેબલ કલાકાર નથી કે ડાયરામાં માણસ રોકી શકીએ એમ. સમાજને આવી હાસી વસ્તુ ગમતી નથી. સાચી વસ્તુ ગમતી નથી. હકીકત એવું લાગે મને ભાઈ. પછી કદાચ મારું હું ખોટો પડું એવું નહીં પણ નથી. પણ આના ગ્રાહક ઓછા છે બહુ. અચ્છા. તો તમારી પાસે જે ખજાનો છે એ ખજાનો કંઈક અમને પણ સંભળાવો, આપણા દર્શકોને સંભળાવો. ના આ તો બધું છે સાધુ સંતોનું પ્રસાદી છે. અમારા ગુરુ મહારાજ છે કુતિયાણા. કુતિયાણા તમારા ગુરુ મહારાજ શાંતિદાસ બાપુ દેસાણી. શાંતિદાસ બાપુ દેસાણી. આ બધા એનો પ્રતાપ છે બધો. એના પ્રતાપથી આવા સત્સંગ મળ્યો અને પરબ સુધી પરબ જુનાગઢ હતાદાર બધા સંતો આ સંકળાયેલા. હું દરેક જગ્યાએ સંકળાયેલો છું. પરબ પણ તમે જઈ આવ્યા છો? હા હા, પરબ અમારું પરબની માન્યતા મારી બહુ વધારે છે. આજના ને પહેલાના માણાના યુગમાં ફેર લાગે. કેસેટ પડખું ફરી ગયો એમાં આવી જાય સમજાઈ ગયું બધું. કેસેટ પડખું ફરી ગઈ. હા હા હા. સંતવાણીમાં કંઈક તમારી વાણી સંભળાવો. હા, વાણી સંભળાવીએ અમે. તમને હજી સુધી કોઈ ન સાંભળ્યા હોય, ક્યાંય કોઈ રિલે ન થયા હોય. અમારે રેવદરા ગામ છે બાજુમાં. દેવદરા. આથી 3 કિલોમીટર. ત્યાં આથી 150 વર્ષ ત્યાં અંદાજે એક વેમણ ભગત થઈ ગયા. વેમણ ભગત એના ગુરુ હતા રામદાસજી. એને ગુરુની સેવા એવી કરી, મોટે ભાગે મૌનની સેવા કરી. પછી એટલો માણસ તૈયાર હતો કે જ્યારે ગુરુને શાન કરે ત્યારે તો વસ્તુને ફૂકી ગઈ હોય. શાનમાં સમજતા હતા. અત્યારે જો મારા અનુભવ સિદ્ધમય એવું જાણ્યું, પશુ પંખી છે ને શાનમાં બહુ સમજે, એને ભાન નથી. માણસને ભાન બહુ છે, બુદ્ધિ બહુ છે, ભાનમાં ન સમજીએ આપણે. ઓછા સમજીએ એવું અનુભવ થયો. એટલે ભીમણ ભગત શાનમાં બહુ સમજતા હતા. એટલે એક સમય એવો આવ્યો તો એને ગુરુ કીધું, ભાઈ ભીમણ બેટા બાપા તું કેમ બોલતો નથી ક્યારે કંઈ? કે બાપુ શું બોલવું? આપ ગુરુ મહારાજ બેઠા સમર્થ, જે કંઈ બોલવાનું છે કે એ તો આપ બોલો છો કે દીકરા તારે કે બોલવું જોઈએ. એમ કરીને ગુરુ માથે હાથ દે સામ શિષ્યને અને આમ આંગળી ડાળે દેભાને. નરસિંહ મહેતાએ કેમ શ્રાદ્ધ માથે આંગળી ડાળી અને બોલવા માંડ્યો, એમ સીધા શબ્દો છૂટી ગયા મુખમાંથી એના ગુરુના આશીર્વાદથી. એટલે 4 ભજનો બનાવ્યા. એ માયલા 2 જડ્યા, મને 2 નથી જડતા. એ તમને સંભળાવું. બહુ શબ્દો કિંમતી છે, બહુ જૂનવાણી છે, બહુ પ્રાચીન છે. 99% બહુ હજી કોઈને કંઠે નથી ગયા એવું મને કંઈક એક જગ્યાએ બોલ્યો હતો ને. એક સાધુ ખલેસથી તપ કરતા હતા એક જગ્યાએ. એ આ ભજન સાંભળી એનું મન તૂટી ગયું. ઓહો ક્યાં બાત હે કરવા માંડ્યા. પછી એને થયું, પછી એક સંત બીજા બેઠા એને કીધું કે મારું મૌન તૂટી ગયું. એ કે ભાઈ મૌન ન તૂટ્યો. આ શબ્દો સાંભળીને તારું મૌન તૂટવું જોઈએ. જો ન તૂટ્યો તો તું પાષાણ હતો. પથ્થર. હા, તને હિંમત આવી ગઈ કે ના ન તૂટ્યો. હવે જો શું કહેવા માંગે. આત્મ સ્વરૂપ જેણે ઓળખ્યું એને ભક્તિ સે લેરું લાગી. ભક્તિ સે ભાઈ શીશને સાથે એ અઘાટ વાતો છે બહુ આઘી. અઘાટ વાતો છે બહુ આઘી પણ જેણે જોયું આ ઘટમાં એ જાગી. એના કામ ક્રોધ ગયા ભાગી એને સંતની સંગતું લાગી. એ અખંડ બ્રહ્મ છે આ કાયામાં
અરે તમે ગોતણ કરો છો સુવાઘી, આપે અર્પો તો હરિ ઓળખાય, તન મન ધાન દ્યો ને ત્યાગી. સત્ય ધર્મ જેના સમજવામાં આવ્યો, એને શબ્દની ચોટ લાગી. આપે ઘટમાં થઈ ગયા જવાણા, એની બે ભરમણા ભાંગી. એ સત્ય ધર્મ જેના સમજવામાં આવ્યો, એને શબ્દની ચોટ લાગી. આપે ઘટમાં થઈ ગયા જવાણા, એની બે ભરમણા ભાંગી. પછી નામોસરમાં કેસ, મન મારી જેણે મરજીવા કીધા, એના શત્રુ ને મિત્રો થઈ ગયા સોહાગી. રામદાસ શરણે વેમણ બોલ્યા, એને સંગતી સંતોની સંગતું લાગી. રામદાસ શરણે વેમણ બોલ્યા, એને સંતની સંગતું લાગી. પણ કેમ આવ્યું? એક ભાઈ પ્રશ્ન પૂછ્યો ભાઈને કે પોતે પોતાના કાગડા કૂતરા પશુ પંખી બધા કરે છે, પણ પોતાનું કરતા કરતા બીજાનું કરી જાય એ હાસી ભક્તિ છે. પછી બીજું બધું એના અનુક્ષીને કહે છે, હાસી ભક્તિ છે અલખ પુરુષની, જેણે અનેક ડરને વધાર્યા. શબ્દ વિચારી જે નર હાલ્યા, એના સર્વે કારજ સરિયા. સર્વે કારજ સરિયા, એને હાસા સદગુરુ મળ્યા. એના દિલ થયા છે દરિયા, એના તનના તાપો ઠળ્યા. એ નિજારી ધર્મ જેના સમજવામાં આવ્યો, એ ગુરુ જ્ઞાનમાં ગળ્યા. એ આપે ઘટમાં થઈ ગયા જવાડા, એ ભીતરથી બેટડ્યા. મનુષ્ય જન્મ છે મહાપદાર્થ, પણ આડા બહુ સાગર ભર્યા. સુરાનર હતા તે સન્મુખ ઉતર્યા, એ તો ભીતરથી બેટડ્યા. એ રામ નામ સે મહાપદાર્થ, એક મનુષ્ય જન્મમાં મળ્યા. રામદાસ શરણે વેમણ બોલ્યા, એને જાડ્યા હિરલા જડ્યા. રામદાસ શરણે વેમણ બોલ્યા, એને જાડ્યા હિરલા જડ્યા. બોલો પ્રભના પીરની જય, સદગુરુ મહારાજની જય, અન્નપૂર્ણે અમરમાતની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. સરસ દાદા, તમે તો બધાને ભાવ વિભોર કરી દીધા. પ્રભુના નામમાં એટલી તાકાત છે. માના બડા દયાલ કા શ્રાપ તિલક કરું માલ, દેખતડા જમ ડરે ને બે પામે ભોપાળ, તો આપણું શું આવે? વાહ ભાઈ વાહ, શું વાત છે. એવા જો આ બાના દેખીને ભાગતા હોય જો, તો આપણું શું આવે? કવિ કાગ બાપુની કઈ રચના યાદ હોય તો સંભળાવો. હાજી હે એ તમારા હાથ વગાડ્યા, હે તો બાપુના તમારા હાથ વગાડ્યા. હા, અમે તો આ બાપુના અમારા ગામમાં બોલાવ્યા હતા દુલકા બાપા. હા, કડી કોફી પીવી, એને સણામત કર્યા, એને પગે લાગ્યા. કેટલા વર્ષ પહેલા? એને લગભગ અમારી 15 વર્ષની ઉંમર હતી. કેટલા વર્ષ થાય? એહીમાં 15 કાઢો, 8 તો પાકા. 60 વર્ષ પહેલા કવિ કાગ અહીંયા આવ્યા હતા. રવિ શંકર મહારાજ જે મહાત્મા ગાંધીજીની હારે વડસરમાં ભાગ લીધેલો, એ દુલકાભાઈ રવિશંકર મહારાજ, જેમણે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું, એ અને કવિ કાગ બંને અહીંયા કડેગીમાં આવ્યા હતા. હા જી.
અમે અંદાજિત 1 લાખ રોકાણા, એની વાતું સાંભળ્યું, એના ભેગે લાગ્યા બધા અમે. અને અમે એટલું હોત અર્જુનભાઈ અમે કીધું કે ભાઈ દાદા પ્રસાદી આપો કે તમારે બાપા અમે ઉકાતા તમારા ગામમાં બહુ સાવ માણસ ભંડારી માણસ હતા ને. એને એક સતરાવાળા મીરભાઈ ગઢવી છે ને, એ જતા સતરાવા મીરભાઈ હતા ને, ત્યાંથી એ ઉકાતામાંથી સમાચાર આવ્યા કે ભાઈ રવિ શુક્રવારે ધુલાકાંગ આવે છે, જો તમારે ચા પાણી પીને ગામમાં કરવા હોય તો પાદરા ડાબી જાઓ. એટલે બાપો છે ને 60-80 વર્ષનો આમ આડાત કરે ઊભી ગયો કે અમારે પીળીનું યાદ આવો, જાવું હોય તો. હા તો અલ્યા કે હા આને પીળીને દેવાય તો અમને મારો નાથ પીળી ના કહે કે ઉતરો કે હાલો પછી ગામમાં ઘૂમો ને ગાડી ચાવી છે, રામ મંદિરે રોકાણા, કોફી પીવી, 1 લાખ રોકાણા અને બહુ ખુશી થઈ ગયા, બહુ ખુશી થઈ ગયા, બહુ ખુશી. કયું ભજન તમને પ્રિય છે દાદા? બધા ભજન ભજન તો ભજન જ છે ને બાપા. વાહ ભાઈ વાહ. ભજન તો આપણે ભજનને ખરેખર ઓળખતા નથી, એનું કારણ છે હા. કે આપણે રાગી છીએ. અમે એવું સાંભળ્યું સંતો પાસે કે શરૂઆતમાં માણસ બધા રાગી હોય, પછી અનુરાગી થવું છે, પછી વૈરાગી થવાય, વૈરાગ આવે એટલે ત્યાગ આવે, ત્યાગ આવે પછી શાંતિ આવે. ઓહો. રાગી, અનુરાગી, વૈરાગી ને ત્યાગી. હા, પછી શાંતિ. એટલા પગથિયા વટવા પડે તઈ ત્યાં પહોંચાય. તો એટલા પગથિયામાં તો આપણું જીવતર નીકળી જાય. નહીં, અનંત જુગ કરે સત્સંગા તબ મટે દેહ કા ભંગા. એક જુગીનો છે. અનંત જુગ, એક જુગ નહીં, અનંત જુગ. અનંત જુગ. એવું રામાયણમાં કહે છે, તુલસીદાસજી કહે છે. એક જુગમાં પતી જાય એવું નથી. અને આપણે તો સાંજે માળા કરીને સવારે ફળ જોઈએ છે. એમ નહીં. એક ખાલી મેટ્રિક પાસ થવું તો 11 વર્ષ લાગે છે, 100%. બરાબર ને? આ તો આ નિરાકારને સાકાર કરવો છે, ગુણને સગુણ નિર્ગુણ કરવો છે, એનો સાક્ષાત્કાર કરવો. ક્યારે થાય? ભજન કેટલું જોઈએ? એના સાબડામાં આમ કેટલું ભજન મૂકવું પડે સામું. ને એવું દુલાકાકનું ભજન છે, તમને સંભળાવું. દ્વારકાધીશના દર્શન કરવા ગયા દુલાકાક, અને દ્વારકાધીશ હાંબો હાથ જોડી દુલાકાક બોલે છે કે વાલા તારી કડાય પરમ પાર, કડાય પરમ પાર, એમાં કોઈ ન પહોંચે નહીં એ વિચાર. વાલા તારી કડાય પરમ પાર, હરિવર તું કે હથોડે આવા ઘાટ શો ઘડનાર. હરિવર તું કે હથોડે આવા ઘાટ શો ઘડનાર. કીડીના યાતર કેમ ઘડિયા વાલા તે કીડીના યાતર કેમ ઘડિયા, એની સૃષ્ટિના સર્જનહાર. વાલા તારી કડાય પરમ પાર, કડાય પરમ પાર, એમાં કોઈનો પહોંચે નહીં એ વિચાર. વાલા તારી કડાય પરમ પાર. આ અણુમાં એ વડ હકેલો મોડ ઊંડા મોરાર. વડલાનું બી કેવડું હોય, એમાં એવડો વડલો કેમ હમાઈ ગયો એમ કહેવા માંગે છે. અણુમાં આખો વડ હકેલો એ એના મોડ ઊંડા મોરાર. મોરના ઈંડામાં રંગ મોહન, મોરના ઈંડામાં રંગ મોહન, એ તે કેમ પૂર્યો કીર્તાર. વાલા તારી કડાય પરમ પાર, કડાય પરમ પાર, એમાં કોઈનો પહોંચે નહીં એ વિચાર. એ વાલા તારી કડાય પરમ પાર. આ જલમ પેલા જુગતે તે કીધા તૈયાર. માના હૃદયમાં જલમ પેલા દૂધ જુગતે એ. પછી કઈ શું થાય તો કે ગરમી નથી, શરદી નથી, નથી તાવ કે ટાઢ, પેટમાં તો દુખતું નથી, મને નથી થાતી જોને વાટ રે. મન મારું માંદું પડ્યું, મને દવા દેજો દીનાનાથ રે. મન મારું માંદું પડ્યું, કે લોલું લંગો ને લોભ્યો, મન ચંચળ ને મન ચોર.
અટકશાળું ને સે વળી હાડશું એ આ મન સે હરાયું ઢોર રે મન મારું માંદું પડ્યું મને દવા દેજો દીનાનાથ રે મન મારું માંદું પડ્યું કે ઇન્જેક્શન કાપીને એને પાજો દવાનો ડોઝ પછી ઓપરેશન કરી નાખજો મારો મટી જાય ભવ રોગ રે મન મારું માંદું પડ્યું મને દવા દેજો દીનાનાથ રે મન મારું માંદું પડ્યું કે ભાઈ ઓપરેશન આવે એવું ડેન્જર કેસ છે કે ના કેસ બસ એમ નથી કે એવો કયો રોગ છે. હવે આ કડીમાં સંતો મંતો ભક્તો ઠગતો આખું વિશ્વ હલવાઈ બેઠું વિશ્વ આખું જેવું માતર દેહધારી માતર કે શું છે સંતો નીકળી ગયા એમાંથી બાકા તો વિરક્ત પુરુષો ભજન કરી નીકળી ગયા. એ રાગ દ્વેષ થી રજળતો ને સડ્યો વિષયનું ઝેર રાગ દ્વેષ થી રજડતું આ મન સડ્યું વિષય સડ્યું વિષયનું ઝેર નિર્ભય થઈ નિરોગી બને પછી હિમાલયજી કરે હવા ફેર રે મન મારું માંદું પડ્યું. અને પછી પુરુષોત્તમ એના નામો શર્મા આખા બધીનો પ્રાણ કહે છે. પુરુષોત્તમ કહે જો ટળે વાસના મેન મુદ્દો તો સુધરે આ મન શેતાન. પુરુષોત્તમ કહે જો ટળે વાસના તો સુધરે આ મન શેતાન. સદગુરુજી હું કરું આપને વિનતી મને શરણમાં રાખજો સદાય રે મન માંદું પડ્યું મને સત્સંગ દેજો સદાય રે મન મારું માંદું પડ્યું. પછી એનો ગુરુ મહારાજ ભાઈ પ્રશ્ન પૂછે એને માથે આ દેશ કે જા તારા બધે હમું થઈ જાય. બોલો ભાઈ કે ભાઈ મને મજા થઈ ગઈ મને કેમ ખબર પડે કે કોઈક બંગલો દેખે ને ખુશી થઈ જાય તો સમજે કે તું મજા થઈ ગઈ તને. વાહ 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 શું વાત છે ફરી એકવાર બોલો. હા કે કોઈ સારું દેખીને તો ઈર્ષા દેખાય રાગ દ્વેષ ઉભો ન થાય તો તું તને થઈ ગઈ મજા. વાહ વાહ કોઈની બેન સોપવાન બેન દીકરી દેખે ને તમને થાય કે આવી દીકરી મારે ઘેર કોઈ સારો જમાય મળે સારો વેવાય મળે આવો વિચાર આવે તો તું હાવ હાજો થઈ ગયો. વાહ વાહ શું વાત છે. કોઈને પૂછવું નહીં આત્માના સાત્યા પૂછી લેવું. વાહ ભાઈ વાહ હાલમાં રે તકરાર વીરા તારે હીરાનો એ વેપાર નફો કઈ નહીં મળે ને હાલમાં બાંધણું રહે. ક્યાં ગયા હતા? મુંબઈ ક્યાંથી બેઠા હતા? રાજકોટ કસોદ થી. અચ્છા કેશોદ એરપોર્ટ થી અને એકવાર રાજકોટ એરપોર્ટ થી એટલે ત્યાં પ્રોગ્રામમાં ગયા હતા. હા પજામ એમ કોની સાથે એકલા હતા કે સાથે બધા સાથે સાધુ સંતો બધા સાધુ સંતોની સાથે પ્લેનમાં બેસી ગયો 1978 માં. વાહ દાદા વાહ. તો ત્યારે શું ટિકિટ શું હતી કેશોદ? 150 રૂપિયા ખાલી. અચ્છા કેશોદ થી પ્લેન ના 150 રૂપિયા. 150 રૂપિયા ટિકિટ મેં રાખી હજી મારા ઘરે. વાહ 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 શું હા પછી વાત કરું એનું. પશુભાઈ ગઢવી ની આજ હા એ આવેલા પ્રોગ્રામ. હવે ડાયરો એક ભાઈ મને મારો મિત્ર યાદ કરું આજો મારો સ્નેહી છે. હું જઈ મુંબઈ જાઉં તો મારા માટે 5000 નું પેટ્રોલ મારે મુંબઈમાં ફેરવે મને. અચ્છા 5000 નું પેટ્રોલ ગાડી કરની છે. તેથી પણ એ બોલાવવા આવ્યો. ભૂરાભાઈ હોલમાં પ્રોગ્રામ કાંતા બાપુ ડાયરો 35 કલાકાર ગુજરાત રોટના મુંબઈના ધનાઢીઓ સંતો મંતો ભક્તો બધા બેઠેલા. ઓલો મને બોલાવ્યો હાલો હોયદા બાપા મને કે ફરવા ન હોય ગાડા આ ડાયરો મૂકેલ ન જોવાય તો આપણી કિંમત થઈ જાય. મુંબઈ તો હું મોટું માણસો છે મુંબઈમાં બીજું હું જોઉં તો ઓલો બાપુ ગયો કે બાપુ આ ભગત એ જાય રાવભાઈ તો બહુ મેન માણસ ને મુંબઈમાં. હું કહું રાવભાઈ કેમ કરીએ રાવભાઈ હું છે હું કે આ ભાઈ કે બાપુ ના કે ના પાડી હા ભગત ન જવાય આવો ડાયરો મૂકીને જવાય એટલે રાણાભાઈ કોઈ અપમાન કોઈ કરે નહીં એટલે કેન્સલથી જવાનું. પછી ભાઈ આકલ મારી ઊભો થઈને કે ભગત જો આજ તું ગયો તો તારી 50% તેમ કિંમત ગઈ હતી. ભાગ્ય મળે તો મારા કોશી છે બહુ ભગત ન જાય તો સારું ન જાય તો આ ડાયરાનો હસનો ડાયરાનો માણસ છે કે તો
મારાથી મોટે નહીં બોલાય છે મારાથી, અમારું અભિમાન છે હું કરાય પશુભાઈનો શબ્દો છે બોલું છું. હસના ઢોરમાં બેહવારો કાગડા ફેરવો ન હાલે, ભૂંડો લાગે. હવે એ અમારા મોબાઈલનો માથા મારી માણસ આવ્યો, 2 પિસ્તોલો, હા મોં 4 કોણ કરેલા આવ્યો, સમાજની તાળી પાડ્યું. કોક નથી, કોક મહાન માણસ આવ્યો છે બસુભાઈ છે. અરે શું છે કે હું તાળી પાડ્યો કે ઓલો ભાઈ આવ્યો કે આનંદ તાળી પાડી તમે અને બસુ કેવો બોલ્યા, દયા નહીં દિન નહીં હૃદયમાં રેમ અને તે ભરી જેના ઉરમાં ને હારો કેવો કેમ મોટે મોટ કે હે બસુભાઈ પાછો ગયો તો પછી બસુભાઈ મોટે હાથ લાપે એ નહીં દયા નહીં નહીં જેના હૃદયમાં રેમ એ અનિતિ ભરી જેના અંગમાં એ આને હારો એ કેવો કેમ સભામાં આગળ બાદનું થાય સમજ્યા. ઓલો ભાઈ બસુભાઈ ગાંઠી પિસ્તોલ પોતાના થેલામાંથી કે તારા પાસે 1-2 તો મારે હું સાણો રાખે ફર્યો આગળ નીકળી તાર થાય કાલે જા. કેવો વ્હીલ પાવર કહે એમાં બસુભાઈ ગઢવી જો આવો વ્હીલ પાવર આપણે કોઈને જોયો ફાટલ વગેરે આવો જાણ નથી કોઈ ગયો કાંઈ નથી લ્યો આને કઈ ખુમારી સત્ય વક્તા એમ સત્ય જેવો કોઈ ધર્મ નથી, અસત્ય જેવું કોઈ પાપ નથી. ખાલી ધર્મ રાજા નરવો ખુંજરવા બોલ્યા હતા, એનો રથ હવા હેઠો ઉતરી ગયો. તો આપણા રથ નું શું થતું છે? આપણે દિમાગ કેટલા ખોટા બોલીએ, કોક સારું થઈને આપણા હવા સારું થઈને ખાલી રમોજ હવા આવ્યું થઈને. એટલે બોલવું છે એક બ્રેક આપો સાબી. તો આ હતા દાદા કડેગી ગામના, જેમણે આપણને શીખવાડ્યું જીવનમાં 3 કામ હંમેશા ગુપ્ત રાખવા. એક છે ભજન, બીજું છે ભોજન અને ત્રીજું છે ભલાઈ. જરૂરિયાતમંદોને ખોરાક આપવો, એમને રોટલો આપવો. ભજન એટલે કે ઈશ્વરની આરાધના અને ત્રીજું છે ભલાઈ કે કોકને મદદરૂપ થવું. આવા જ સદગુણી લોકો આપણા લોક સાહિત્યની જૂની પુરાણી ધરોહર છે, આપણી ઐતિહાસિક વિરાસત છે અને ઘેરના પડખામાં તો આવા અનેક રતન ધડબાયેલા પડ્યા છે. આવી જ રીતે મળતા રહીશું નવા લોકો સાથે, નવી વાતો સાથે, નવા એપિસોડમાં, નવા કાર્યક્રમમાં. અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.